એકદમ આજો હતો, એકદમ આજો હતો. અરે કાલે રાતે તો રોટલા ને છાશે ખાધા હતા અને અહીંયા ચત્તો પાટ સૂતો હતો. જ્યાં સૂતો તો ત્યાં જ મુક્તિ પામ્યો. એ માડી રે, માડી રે, એ માડી, એ માડી. તમે ઓછું ના આણશો. તમે દાદાની એમના દીકરા કરતા પણ વધારે સેવા કરી છે. ડો કકડાટ કરતો તો પણ મનનો તો હારો હતો. એ માડી નસીબ તો જો મુક્તિધામમાં આવીને જ એની આવરદા પતી ગઈ. એ માડી રે, માડી રે, એ માડી રે. કોણ ગયું? તારો ઘરવાળો ગયો? આ તો આજો આમ ઉભો છે તો તું કમ પોક મૂકીને રાડો પાડે છે? આ બોલો ને, કોણ ગયું? આ જમના છાજ્યા કેમ લઈ છે? હાય હાય, આ ડોહો તો જીવે છે. મને તો એમ કે ઉકલી ગયો કે પછી જઈને પાછો આવ્યો કે હું? તમે લોકો શું મારા મરવાની વાત જોતા હતા? નરસિંહ, હું તને એટલો ભારી પડ્યો કે ઠાતડી પણ તૈયાર કરાવી દીધી. તમે લોકો અમારા જેવા ઘરડા માણસોની મરવાની વાત કેમ જોતા હો છો? અમે તમને લોકોને એટલા ખૂંચ્યા છે? નરસિંહ, મારો દીકરો તો મારા મરવાની વાત જોઈ જ છે, પણ તું પણ? મને તારી પાસેથી આ અપેક્ષા નહોતી. તને શું લાગ્યું મને છાસ રોટલો આપ્યો એટલે મને સદગતિ મળી ગઈ? દાદા, હું કઈ કહું? દાદા, તમે આમના વિશે સારી નરસી દરેક જાતની ધારણા બાંધી શકો છો, પણ હું એટલું કહી દઉં કે કોઈ જીવ માટે મૃત્યુની અપેક્ષા ન જ રાખે. અને એમના માટે હું શ્રાવણના પણ સમ ખાવા તૈયાર છું. તે છતાંય તમારા સ્વભાવ પ્રમાણે તમે મારી વાત નહીં જ માનો, એટલે એમના તરફથી હું માફી માંગુ છું. જો એમના લીધે તમારું મન દુખી થયું હોય તો માફ કરી દેજો, પણ તમારા મનમાં જે છે એવું કંઈ જ નથી. દાદા, આ બધું ગેરસમજણના કારણે થયું છે. બાકી તમારા જેવા વડીલો તો અનુભવ અને ઉપદેશનું એવું ભાથું હોય છે જે ક્યારેય ખૂટતું નથી. ઘરની એવી સંપત્તિ હોય છે જે ભાગલા પાડવાની નહીં, ભેગા રહેવાની શિખામણ આપે છે, જીવવાનું બળ આપે છે. અને તમારા જેવા વડીલ માટે અમે ખોટું વિચારીએ તો અમે જ પાપમાં પડીએ. તો પછી આ ઠાઠડી કેમ બાંધીને રાખી? અરે દાદા, એ ઠાઠડી તો ત્યાં જ હોય છે હંમેશાથી. અને તમે અહીંયા જે ઉતારો લીધો છે ને, સ્મશાન છે. અને તમે જે સૂઈ ગયા હતા ને, એ મરદાને બાળવાની જગ્યા છે. એ જમના, આ વાત કહેવાની શું જરૂર હતી? જો દાદા કેવા ડરી ગયા છે. એમને કઈ થઈ ગયું હોત તો? અરે કઈ થઈ ગયો તો કઈ લઈને જવા પડત ને. અહીંયા ને અહીંયા પતી ગયું, સ્મશાન જ છે ને. જમના, બસ બહુ થઈ ગયું. જા તું અંદર. જટ જુનાગઢ નહીં પહોંચ્યું અને આના જેવા લોકો મળ્યા કરશે તો જટ મારી જઈશ. મહાદેવના દર્શન કર્યા પહેલા મરવું નથી. દાદા, દાદા, તમને કંઈ જ નહીં થાય. તમે શાંત થાઓ. જમના, અરે તું ક્યારથી આટલી કઠણ કાળજાની થઈ ગઈ છે? અરે એ લોકો તારા માટે મહેમાન ભલે ન હોત, પણ હારા માણા સમજીને થોડી તો માણસાઈ દેખાડ. ક્યાં હું બોલું જોઈએ એનું તને ભાન નથી રહ્યું? નથી રહ્યું.
જ્યાં લગ્યા પેટનો ખાડો નહીં પુરાય ને ત્યાં લગ્યા હૈયાનો ઉપરો ઠલવાતો રહેશે. આપણો રવજી કાલનો ભૂખો છે એના જ દાચતું તમને. ઓલો અદમોડો એમને 2 વેડ કીધા તો તમને લાઈ મળી ગઈ. નથી જોવાતું બધું. હાલતા કરો બધાને અહીંયાથી. નથી પરવડતું આ બધું મને હવે. તમે ચિંતા ના કરશો ભાભી, અમે જતા જ રહીશું. આ તો દાદાને થોડો આરામ કરવો હતો એટલે અમે અહીંયા રોકાયા. બાકી તમારી જેમ જ ભૂખ્યા રહેવાની પરિસ્થિતિ અમારી સામે પણ આવી છે. પણ અમે એને જુદી રીતે લીધી છે. તમારે પણ એ રીતે જ લેવી જોઈએ. રહી વાત સમાજની, તો એમાં સારા લોકો પણ હોય છે અને નરસા લોકો પણ હોય છે. પણ આમની સાથે રહીને હું એક વાત શીખી છું કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ આપણે માણસ બનીને રહેવું જોઈએ અને એટલા સ્વાર્થી ના બનીએ કે મૃત્યુનો મલાજો પણ ના જાળવી શકીએ. નરસિંહ, મને ઉપાડી હતી અને અહીંયા નથી બેસવું. હું મરી જઈશ. જુનાગઢ જવા પહેલા મરી જઈશ. હા. દાદા, મરતા પહેલા મરવાની કલ્પના જ માણસને મારી નાખે છે. મને ખબર છે તું મારી બીક ભાંગવા હાટું આવું બોલી રહ્યો છે, પણ જે કઈ છે તારી આંખો સામે જ છે. ઉપરવાળાએ મને શમશાનમાં ઉતારો દીધો. નક્કી જ કઈ સંકેત છે. સ્વયં મહાદેવ પણ નથી ઈચ્છતા કે હું જુનાગઢ જઈને એમના દર્શન કરું. દાદા, મરવાનું તો નિશ્ચિત જ છે. મારે પણ મરવાનું છે અને તમારે પણ મરવાનું જ છે. પણ ક્યારે એ ખબર નથી હોતી. એટલે જ્યાં સુધી આપણે જીવતા છીએ ત્યાં સુધી મરવાના વિચારો શું કામ કરવાના? માણસ તો ઘરમાં બેઠા બેઠા, રસ્તે ચાલતા ચાલતા કે પછી ગમે ત્યાં ઢળી શકે છે. તો તું ધડી જા. મારા હાથમાં હોત તો ક્યારનો ઢળી જાય અને મુક્તિ પામત. પણ ખીલવું અને ખરવું આપણા હાથમાં નથી હોતું. પણ હા, ડરને દૂર ભગાવવો આપણા હાથમાં છે. મરવાના વિચારો કરીને રોજે રોજ મરવા કરતા જીવવાના વિચારો કરીને આજને જીવી લો. આવનારી ક્ષણ છે જ નહીં કે પછી એ આવવાની જ નથી. એ રીતે આજની ક્ષણને જીવો. ઘરમાં રહીને સતત મૃત્યુના ભય હેઠળ જીવીએ તો એ ઘર પણ સ્મશાન બની જાય છે. પણ જો સ્મશાનમાં રહીને જીવવાના વિચાર કરો તો સ્મશાન પણ ઘર જેવું લાગે. હવે તું મને શીખવીશ જીવન મરણની વાતો? તારા કરતા વધારે દિવાળી જોઈ છે મેં. તારું ઘડપણ આવશે ને તારે તને ખબર પડશે કે મૃત્યુને ભાઈ હું હોય છે. સમજો કે? રામ બોલો ભાઈ રામ. 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 બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ રામ. બોલો ભાઈ રામ. રામ નરસિંહભાઈ, જરા મદદ કરો ને. ભાઈ રામ બોલો રામ. ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ રામ. બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ. રામ. રામ બોલો રામ ભાઈ બોલો ભાઈ રામ. રામ. રામ બોલો રામ બોલો ભાઈ ભાઈ રામ. રામ. રામ બોલો ભાઈ રામ. એ મરદાની ચિતાની તૈયારી કર. સામે શું દેવાના છો? પેલા ચિતાને બળીને ઠરવા તો દે. એકવાર ચિતા ઠરી જાય ને પછી કોઈ હાથમાં નથી આવતું ભાઈ. ચપટી ચોખાઈ નથી દેતું કોઈ. પહેલા એ નક્કી કરો કે શું દેવાના છો, પછી જ મળતું બળશે. તમારામાં માણસાઈ જેવું કઈ છે કે નહીં? કોઈના મોતનો તો મલાજો રાખો.
મારા બાપા ગુજરી ગયા છે. અરે આ મલાજા રાખી રાખીને અમારા પેટ ખાલી રહી ગયા. અમે અને અમારા છોકરાઓ જ્યારે ભૂખા હોઈ જાય છે ને ત્યારે તમારામાંથી કોઈ આવીને નથી પૂછતું કે તમારું પેટ ભરાણું કે નહીં. અને તમારા ગામમાં કોઈ વિચારે નથી કરતું કે ગામની બહારે રહેતો ડાઘુઓનો પરિવાર ભૂખ્યો હશે. જે દિવસે ગામમાં કોઈ મરે નહીં ને તે પરિવાર ભૂખ્યો જ રહે, ઘરમાં કોઈ અનાજ ના આવે, એવું કોઈ વિચાર નથી કરતો. મરદાને લાવનાર પર જ અમારું પરિવાર નભે છે. જો એ લોકો જ અમને હડ હડ કરે તો અમારે ક્યાં જવું? એ દલપતિયા, આ તારી ઘરવાળી બહુ બોલે છે, એનું મોઢું બંધ કરાવ. ભાઈ માણસ છે એટલે વધારે બોલતો નથી. ભાઈ તમે શાંત થઈ જાઓ. દલપતભાઈ, આપણે મૃત્યુનો મલાજો રાખીએ. પહેલા મૃતદેહને અગ્નિદાહ આપી દઈએ. હા, આ મરદાને બાળ્યા પછી જો આ લોકો કઈ નહીં દેશે તો એની જવાબદારી કોણ ઉપાડશે? લાકડા લેવા એમને દૂર દૂર લગી જવું પડે છે. અમને કોઈ મદદ કરવા નથી આવતું. રવજીના બાપુ, તમે તો હંધુય જાણો છો, તમે કેમ કઈ બોલતા નથી? મારી વાત માનો, આ મળતું બળી જાય ને પછી આ શેઠ આપણને કાંઈ નહીં દે. જો મારી વાત સાચી ના પડી ને તો મારું નામ બદલી નાખજો. બસ ભાઈ, રડીશ નહીં. તારા બાપુ બહુ હારા માણસ હતા, એમને સદગતિ મળશે. કાકાના નામથી દાન ધર્મ કરાવજે તો એમની આત્માને શાંતિ મળશે. ભાઈ થોડું અનાજ હાલો ને, મારો છોકરો કાલથી ભૂખ્યો છે અને મહેમાન આવ્યા છે. અહીંયા મારા બાપુજી ગુજરી ગયા છે અને તને અમારી સામે માંગતા જરાય શરમ નથી આવતી? અમે અહીં સ્મશાનમાં અગ્નિદાહ આપીએ છીએ તો તને લાગ્યું કે આ શમશાન તારા બાપનું થઈ ગયું. તને અહીં રહેવા દે છે ને એ આ ગામવાળાની મહેરબાની સમજ. ભાઈ ભાઈ, શું કરો છો તમે? સામેવાળાની કઈ તને પડી જ નથી. મરેલાનો સોદો કરી રહ્યો છે. ભાઈ તો અમારું કામ છે, કોઈનું મરણ અમારા માટે તારણ છે. એટલે તમે ઉપરવાળાને પ્રાર્થના કરતા છો ને કે કોઈ મરે અને તમને ખાવાનું મળે. ભાઈ એ તો જેના નસીબમાં જે લખાયેલું હોય એ નસીબમાં લખ્યું છે ને તો ભોગવો. નહીં તો ભૂખે મરો. તમે એક કામ કરો, તમે એકબીજાની ચિતા સળગાવો અને એકબીજાને અનાજ આપો. ભાઈ હું તમારા હાથ જોડું છું, તમારા પગે પડું છું, મારા છોકરા માટે અનાજ હાલો ભાઈ. અનાજ આપો. ભાભી
નરસિંહભાઈ, જો મારા હાથમાં ભાગ્ય લખવાનું હોત ને, તો હું કોઈના દુઃખના અવસરને મારા પરિવારના ભૂખ ભાગવાનું સાધન બનવાનું ન લખ્યું હોત. માં શું થયું? આપણે જીવતા માણસના હેતના હોય, મરેલા ના હોય. હાલ ક્યાં? મરવા. આજે એક હાર આપણે ત્રણેયની સીધા સળગશે. હાલ ભાભી ક્યાં જાઓ છો? તમે આગા ખસો બાણે. ચાલ ભાભી ભાભી ઉભા રહો. ભાભી શું કરો? ખબરદાર જો મારી આડે આવી છે તો બહુ થઈ ગયું. નથી જીવવું મારે આવું જીવન. ચાલ ચાલ, ચાલ. ભાભી પણ રવજીના બાપુ, આલ્યો અનાજ મારી અને રવજીની ચિતા બાળવાના બદલામાં. તમે એકલા તો સુખી થાઓ, અને જો તમારે ન જીવવું હોય તો ચાલો અમારી પાછળ કૂદી પડજો. એ રવજી હાલ. ભાભી કૂદ ચિતામાં. ભાભી અરે ભાભી છોડો. છોડ આને. ભાભી આને સંભાળો. જમના શાંત પડ, શાંત પડ. તું આવું કરી રહી છે? આપણા જીવથી વાલા આપણા રવજીને તું ચિત્તા ભેગો કરી રહી છે. અરે હજી તો એ જીવવાનું શીખ્યો નથી. મરેલા માણસના વેપારમાં એ શું જીવતા શીખવાનો હતો? આજે તો હું પાછી પાની નહીં થાઉં. ચાલ ચાલ કૂદ ચિતામાં. કીધું તને કૂદ ચિતામાં. ચાલ સાંભળ મારી વાત. ચાલો